નમસ્કાર મિત્રો, અહીંયા આગળ આપણે શું કરવાનું છે, બેઝિક ટુ એડવાન્સ મેથ્સનું આપણે જોયું છે મિત્રો. ત્યાં આગળ આપણે શું કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસમાં શું હશે જોઈ લો મિત્રો, કે આગળ તમને મલ્ટિપ્લિકેશન આપેલા છે, એટલે કે ગુણાકાર કરવાનો છે. માની લો કે 6 9 કેટલા થશે? 6 9 72. સાચું ખોટું જે હોય તમારે મને શું કરવાનું છે, 6 9 72 કેટલા થશે? 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 9 6 48 9 7 63 9 8 72 9 6 કેટલા? 6 9 63 થાય મિત્રો. તો બસ આ એક આપણે જે કોન્સેપ્ટ છે ને, એ કોન્સેપ્ટને બિલ્ડ કરવાનો છે. ઓકે, તો 16 2 32 વત્તા 3 32 ને 3 કેટલા થશે મિત્રો? 33. 33માંથી કેટલા બાદ કરવાના છે? 8 9 63 63 થાય. 6 1 6 6 8 6 48 8 6 48 તો 6 9 63. નથી ખબર પડતી ને? બસ આ જ વસ્તુ છે મિત્રો. પ્રેક્ટિસ એટલા માટે જોઈએ છે આપણે. ઓકે, કારણ કે આપણો જે ઈગો છે ને ગણિતનો, એ નથી આવડતો. તો હવે તમને 8 અને 9ના મલ્ટિપ્લિકેશનવાળા અહીંયા પ્રેક્ટિસ કરવા મળશે મિત્રો. તો તમારે શું કરવાનું છે કે 6 9 કરવાનું છે, 16 9 144 થાય ખબર છે, ભાઈ 18 9 કેટલા થશે? 171 થાય, 153 થાય, એ નથી ખબર. તો અહીંયા આગળ એ આપણને ઘડિયાળનો કોન્સેપ્ટ ક્લિયર થશે મિત્રો. તો બસ તમારે શું કરજો, 10 જ મલ્ટિપ્લિકેશન છે, વધારે છે જ નહીં. કારણ કે આપણું મગજ 2 મિનિટની રીલ્સ જોવા માટે જ બનેલું છે. ઓકે, અને તમે લોકો એ જ વાપરો છો. તો આપણે જોઈ લીધું કે હવે તમને આ સ્ક્રીન પર તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો, અથવા તો તમારે ગણતરી કરવાની મિત્રો. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરી લઈએ. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, આ સ્ક્રીનશોટ પાડીને તમારે જે પણ ગણતરી આવતી કોમેન્ટ બોક્સમાં જવાબ કહેજો. અને શું અપડેટ કરવા જેવું છે, શું નવું અપડેટ કરીને આપણે ગણિતને ઝડપથી સ્પીડમાં ગણતરી કરી શકીએ. કારણ કે મારી જે એક્સપિરિયન્સ છે અને મારા જે બી ગણિતની સ્પીડના આધારે હું તમને શીખવાનો પ્રયાસ કરીશ. કારણ કે મિત્રો આવી ભૂલ ના થાય. આપણે કમેન્ટ માને છે, હું પણ કમેન્ટ માનતો હતો કે આવડે તે કેમ ના આવડે, બટ જે એક્ઝામમાં બેસીએ છીએ ને, ત્યારે કમેન્ટને આપણે સાઈડમાં નથી કરી શકતા. એટલા માટે આપણે પાછા 0 પર આવીએ છીએ. કશો વાંધો નહીં, જ્યાંથી ઉગ્યા ત્યારથી સવાર કરીએ આપણે મિત્રો. તો ચલો, જો તમને શીખવા મળતું હોય મિત્રો, કંઈક અપડેટ કરવા મળતું હોય, તો જ તમે આ ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે શિક્ષણનો ધંધો જે ચાલે છે એને આપણે જડમૂળમાંથી બંધ કરી શકીએ મિત્રો. તો આ તમારે પોઝ કરવાનું છે અને તમારે સ્ક્રીનશોટ પાડીને ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે મિત્રો. જય હિન્દ, જય ભારત.